સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર દોસ્તો, મિત્રો, આજે દીકરીઓનું જે આસ્થા કેન્દ્ર છે, જે શિક્ષણ કેન્દ્ર છે, એવી એક શાળા સમગ્ર ભાવનગરનું ગૌરવ કહી શકાય, સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય, એવી એક સંસ્થાની મુલાકાતે આજે સંવેદના સેતુના માધ્યમથી આજે આપણે અહીં પધાર્યા છીએ. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ લખ્યું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમયંતે તત્ર દેવતા. જે દેશની અંદર નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ છે. આજે આ સંકુલની અંદર હું જ્યારે જોઉં છું ત્યારે દીકરીઓ માટેના શિક્ષણ માટે શિક્ષકોએ, આચાર્યએ જે ભેખ ધર્યો છે તે ખરેખર સલામને પાત્ર છે, પૂજાને પાત્ર છે. એવી શિક્ષણની સાધનાઓ લઈ આજે શિહોરની બરાબર પડખે વળાવડ સંસ્થામાં, વળાવડ કન્યા વિદ્યાલયમાં આજે સંવેદના સેતુના હેતુઆર્થે અહીંયા આવવાનું થયું છે. અતિથિ બનવાનો એક મોકો મળ્યો છે. મિત્રો, સંવેદના સોસાયટી એવા દિવ્યાંગ બાળકોની વેદના, વ્યથા, એમની કરુણા એ આ બાળકો સુધી પહોંચે, આ દીકરીઓ સુધી પહોંચે, આ શિક્ષકોના હૃદય સુધી પહોંચે, એ હેતુ સિદ્ધ આજે આ શાળાની મુલાકાતે આવ્યા છીએ. મિત્રો, આજે આ શાળાની મુલાકાત તેમના આચાર્યશ્રી, તેમના શિક્ષકશ્રીઓ અને તેમના આ સમગ્ર શાળા પરિવારના વિદ્યાર્થીઓને જ્યારે મળીએ છીએ, જોઈએ છીએ, ત્યારે આ ચેતનાને ધબકતી કરવા માટે સંવેદના સેતુ જ્યારે માધ્યમ બન્યો છે ત્યારે ખરેખર એનું એક કેમ્પસ જોતા મારી લાગણી, મારું શિક્ષકત્વ એ ધન્યતા અનુભવી રહ્યું છે. ચાલો દોસ્તો, આવી એક પવિત્ર સંસ્થામાં જ્યારે આવવાનું થયું છે ત્યારે એમના આચાર્યશ્રીને મળીશું, તેમના વિદ્વાન શિક્ષકોને મળીશું અને દીકરીઓનું જે શ્રદ્ધા કેન્દ્ર છે, જે એનું આસ્થા કેન્દ્ર છે, એવી આ વાળુક કન્યા વિદ્યાલયમાં મળી અને તેમના પણ વિચારો, સંવેદના સેતુ સાથે તેમના વિચારોને આપણે સૌ આદાન પ્રદાન કરીશું. વિશ્વાસનો એક સંગમ સદાય, આત્માનો એક સંગમ સદાય, એવા પ્રયત્ન સાથે આજે આપણે સૌ પધારી રહ્યા છે. મારું નામ અમીનભાઈ ફાજલભાઈ ચૌહાણ, પ્રિન્સિપાલ શ્રી લોક સેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલય વળાવડ. આજ એક આનંદની વાત સાથે અને આનંદના દિવસ સાથે આપની સાથે વાત કરી રહ્યો છું કે અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ના સહયોગથી આ શાળામાં સંવેદના સોસાયટીની જે આખી શાખા ચાલે છે અને વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અને એનો ભાવાત્મક વિકાસ થાય તેવા આ સોસાયટી દ્વારા પ્રયત્નો વર્ષોથી થઈ રહ્યા છે. એમાં અમે એમની સાથે ભાગીદારી નોંધાવી છે. ખાસ કરીને શાળા વિકાસ સંકુલની સાથે સાથે શાળાના દરેક કાર્યોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માહેર અને પારંગત થાય, એ શૈક્ષણિક રીતે પણ 100માંથી 100 ગુણ દરેક વિષયમાં મેળવતા થાય, સાથે સાથે એક કલા, એક સ્કિલ પણ એનામાં ડેવલપ થાય. પણ આફ્ટર ઓલ પૂરા એજ્યુકેશન સિસ્ટમને પોતે કેળવણી પામીને જો એ વિદ્યાર્થી સંવેદન વિહીન રહે તો એ રાષ્ટ્ર માટે ખરેખર એક સીમાચિહ્ન રૂપ એમ ગણી શકાય કે એ શિક્ષણમાં કંઈક ખામી રહી ગઈ કહેવાય. સૌથી મહત્વની બાબત, ભણતા વિદ્યાર્થીઓમાં આ સંવેદનાનું પાસું સૌથી પહેલા વિકસવું જોઈએ અને એક સારો માનવ આફ્ટર ઓલ બનવો જોઈએ, જેની શરૂઆત આ સંવેદનાથી થાય છે. કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ શિક્ષક બનશે, કોઈ સામાન્ય પોતાનો બિઝનેસ કરશે. આફ્ટર ઓલ જે કેળવણી પામ્યા પછી એ જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધશે, પણ જો સાથે એના વિકાસની સાથે એના હૃદયમાં કોઈ પણ માનવની સાથે માનવ પ્રત્યેની સંવેદના જ નહીં હોય તો એ માનવ નહીં રહે અને રાષ્ટ્રને આખરે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે. એ સંવેદના માત્ર માનવ પૂરતી હું નથી કહેતો. મારી દ્રષ્ટિએ સંવેદના
એ માનવ સાથે પશુ પક્ષી પર્યાવરણ સાથેની પણ સંવેદના હોવી જોઈએ. ત્યાં સુધીની એ વિદ્યાર્થીમાં સંવેદનાની ભાવના પ્રગટ થવી જોઈએ. આ સંવેદના સોસાયટીના જુદા જુદા કાર્યક્રમો, જુદી જુદી એક્ટિવિટી અને વિદ્યાર્થી તેમાં કેન્દ્રમાં છે. ભણવાની સાથે કેળવણીની સાથે એનામાં સંવેદના પ્રગટે અને એ ભણવાની સાથે સાથે આ વસ્તુને જો ભવિષ્યમાં ભણ્યા પછી પણ પોતાની કેરિયરમાં, પોતાના જીવનમાં એ હંમેશા આને સાથે લઈને ચાલશે તો ભારતને એક સારામાં સારો નાગરિક મળશે એવું મારું માનવું છે. નમસ્તે, હું વિજય મકવાણા છેલ્લા કન્યા વિદ્યાલયમાં 7 વર્ષથી એક સારસ્વત તરીકે સેવા આપું છું. અમારા ઋષિવર્ય દર્શક દાદા એવું કહેતા કે શિક્ષણને ખાતર શિક્ષણ નહીં, સાહિત્યને ખાતર સાહિત્ય નહીં, સેવાને ખાતર સેવા નહીં, પણ આ ત્રણમાંથી શક્તિ પ્રગટ થવી જોઈએ અને વ્યક્તિ બેઠો થવો જોઈએ. મને આજ ખૂબ આનંદ છે, ખૂબ રાજીપો છે કે આવી આજે ભાવેણાની સંસ્થા સંવેદના સોસાયટી આજે ગામડે ગામડે અને લોકો સુધી જઈ અને એક વ્યક્તિને બેઠો કરવાનું અને શક્તિ પ્રગટ કરવાનું કામ કરી રહી છે. અમારા ઋષિવર્ય નાના દાદા તો એવું પણ કહેતા કે આજે વ્યક્તિ જે શિક્ષણ છે એ ગામડે જઈ બાળકો સુધી પહોંચવું જોઈએ અને ગરીબના ગામડાના ઝૂંપડા સુધી પહોંચવું જોઈએ. આજે આ ભાવેણાની સંસ્થા સંવેદના સોસાયટી આજે ગામડે જઈ બાળકોના આત્મા સુધી, શિક્ષકના આત્મા સુધી પહોંચી અને આવું સરસ મજાનું ઉમદા કાર્ય કરી રહી છે તો અમને ખૂબ રાજીપો છે, ખૂબ આનંદ છે. એક સંત, યુરોપના એક સંત એક્ઝ્યુપિયર એમણે કીધું કે કોઈ એક વ્યક્તિ નાના વિચાર સાથે જો તીવ્રતાથી સળગે તો એનું અંજવાળું પૂરા વિશ્વમાં થાય. મને આ ખૂબ આનંદ છે કે અમારા ભાવેણાની એક સંસ્કારી નગરીની એક આવી સંવેદના સોસાયટી એક આજે એક વિચાર લઈને લોકોમાં સેવા, શિક્ષણ અને સાહિત્યનું કામ કરવા માટે એક નાના વિચાર સાથે તીવ્રતાથી સળગી રહી છે તો એમનું અંજવાળું પૂરા વિશ્વમાં થાય અને એમની નામના મેળવે અને પૂરા સાથે ઓજસ આપે એવી ખૂબ દિલથી શુભકામના અમારા સંસ્થા પરિવાર વતી એમને ખૂબ એવા ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને આશીષ આપીએ. આભાર. નમસ્કાર, મારું નામ વાઘેલા તન્વી છે. હું કન્યા વિદ્યાલય વડાવડમાં ધોરણ 11 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં સંવેદના સોસાયટી સમિતિની જે રચના કરવામાં આવેલ છે તેમાં અમારા આચાર્યશ્રી દ્વારા મારી જે પસંદગી કરવામાં આવેલ છે તેનો હું આનંદ અનુભવું છું. આ સંવેદના સોસાયટી સમિતિમાં અમારા શિક્ષક સાહેબે, આચાર્યશ્રીએ અમને જે વાત કરી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે સાચો માનવીય ધર્મ શું છે. આ સંવેદના સોસાયટી વિશે વિશેષ તો કહી નહીં શકું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે હું આજે કે આવતીકાલે જે સ્થાન પર જઈશ ત્યાં દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ કે મૂકબધિર સમુદાયને મારાથી થતી બધી જ મદદ કરીશ. તે જ મારા માટે સાચો માનવ ધર્મ બની રહેશે. જય હિન્દ, જય ભારત.